આવી રહ્યા છે। ઈરાનમાં તબાહી મચાવવાની ટ્રમ્પની ધમકી બાદ ભારત સતર્કના। ઈરાનમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી છે ઇમરજન્સી એડવાઇઝરી। ઈરાનમાં હાજર તમામ ભારતીયોને કડક સૂચના આપી દેવાઈ છે। આગામી 48 કલાક સુધી કોઈપણ સંજોગોમાં ઘરની બહાર ન નીકળવા માટે ભારતે સૂચના આપી છે। વીજળી અને સૈન્ય મથકોથી દૂર રહેવા પણ તાકીદ કરાઈ છે। ઈરાનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે જે ભારતીય નાગરિકો ઈરાનમાં જ્યાં પણ હાજર છે તેઓ આગામી 48 કલાક સુધી તે જ સ્થાને રોકાઈ રહે। બિનજરૂરી મુસાફરી અથવા મૂવમેન્ટ ટાળવાનું સૂચન કરવામાં આવ્યું છે। તો એડવાઇઝરીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો કોઈપણ ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, પાવર પ્લાન્ટ, સૈન્ય મથકો અથવા સરકારી ઇમારતોની નજીક ન જાય। આ સૂચના ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે કોઈપણ હુમલાની સ્થિતિમાં આ સ્થળો પ્રાઇમ ટાર્ગેટ હોઈ શકે છે। ઈરાનમાં વધી રહેલા તણાવ અને સંભવિત હુમલાઓના જોખમને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે। તો આ અગાઉ પણ ભારત સરકાર પોતાના નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂર પડે ઈરાન છોડી દેવાની સલાહ આપી ચૂકી છે।